તેમ હાલો હમણાં આપણે પાછા આવશું ઘડીક ને ગોલા રીએ જાય છે હા ઉપડો ભાઈ હાલો હાલો આ થોડો મેકઅપ વીકે જ કઈ નાખજો આપણે પૈસા હમણાં જ લેવાના બધા પાસે હાલો 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 સાંભળી જાઓ એક આપણે જોરથી જય બોલવાની છે માં ભવાની બોલો શ્રી અંબે માત કી જય શક્તિ માત કી જય સાંભળી જાઓ આજનું અમારું નાટક અમરીય દંડ રાક્ષસનું સમજો ધરવા ધરાય કેટલા તૈયાર થઈ ગયા રાક્ષસો તમે કેમ ન થયા તમે થઈ ગયા તો અરે અરે બેણી નો મળ્યા તો આપણે બે ગોડિયા તૈયાર નતા થતા અમદાવાદ કે અમે આમ પડ ફળ નાખતા અમારા ગોડિયા હતા ન જડતા હાલ હાલ હાલો હાલ હાલો મિત્રો આવી જાઓ હાલ હાલ ઓમ નમઃ શિવાય 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 હાલો 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 હાલ હાલ હાલો હાલ હાલો અરે બાળકો તમારી ગો તપસ્યાથી હું પ્રસન્ન થયો છું અરે અરે તમે અમારી ઉપર પ્રસન્ન થયા હોય તો મને એક વચન આપો આ મારું વચન છે અરે આ પૃથ્વી પર દેવ દાનવ કે માનવ અમને કોઈ મારી ન આપે એવું અમને વરદાન આપો આ મારું વરદાન છે ભોળાનાથને ક્યાં ખબર હતી અમે ચાંદમુંડ નામના રાક્ષસ છીએ શંકર પાસે આપણે વરદાન તો લઈ લીધું પણ એને ક્યાં ખબર હતી કે આપણે કોણ છે તો ચાલ
પાતાળ લોકમાં જઈ અને નાગરાજ સાથે યુદ્ધ કરી અને તેની નાગરાણીને આપણી પટરાણી બનાવી. અરે પ્રભુ, આજે મારું મન બહુ મૂંઝાય છે. મને અમંગલના એંધાણ દેખાય છે. આપણા નાગરાજ ઉપર કોઈ આફતના એંધાણ દેખાય. અરે દેવી, કોઈ જાતની ચિંતા કરો, મને આસાન ગ્રહણ કરો. યુદ્ધ કરવા માટે તૈયાર થઈ જાય, નકર તારી પટરાણી અમને સોંપી દે. અરે દાદા, ઈ તો કદી નહીં બને. મારું હોય તો ત્યાં થઈ જા. અરે પણ તો તૈયાર થઈ જાય. તૈયાર છે. અરે તારે તો અમારી પટરાણી બનવું જ પડશે. એ તો કોઈ ચાલે નહીં.
હા ઇન્દ્રા હું કોણ કે ઇન્દ્રપુરીનો ઇન્દ્ર રાજા અરે સ્વામી આજ મને એવું લાગે છે કે આફત હોય એવું લાગે છે. અરે ઇન્દ્રને જરા ઉભા નકર આસન ગ્રહણ કરો આ